જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, કાલે સત્સંગમાં વૈષ્ણવો આપણે જોયું કે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિની અંદર મુખ્ય તફાવત શું રહેલો છે. ને એ પહેલા આપણે જાણ્યું હતું કે મર્યાદા ભક્તિ શું છે, એના વિશે સંપૂર્ણ વિસ્તારથી માહિતી મેળવી. એ પછી પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ વચ્ચે શું તફાવત છે એ આપણે કાલે જાણ્યું. આજે આપણે વિસ્તારથી જાણવાના છીએ કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ વિશે જે સમજાવ્યું છે તે વિસ્તારથી આપણે સમજવું છે. સમજવાનું આપણે કોશિશ કરવી છે આજ સત્સંગ દ્વારા વૈષ્ણવ. તો તમે વિડીયોના અંત સુધી છે જોડાયેલા રહેજો, કારણ કે જે મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે એ વસ્તુ આજે આપણે સમજવાના છીએ પુષ્ટિ ભક્તિ વિશે. અને હજુ સુધી જો આપણે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ વૈષ્ણવો ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગને લગતા બધા જ સત્સંગો આ પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા રોજે રોજ સાંભળવા મળશે. અને વૈષ્ણવો, તમને સત્સંગ દ્વારા કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય, સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બધા જ વૈષ્ણવો સત્સંગનો લાભ છે પ્રાપ્ત થાય. તો ચાલો આપણે સત્સંગની શરૂઆત કરીએ. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિ મનુષ્યનો કુદરતી સ્વભાવ છે. જેના હૃદયમાં ભક્તિનું બીજ સુષુપ્ત અવસ્થામાં રહેલું હોય છે તેના જીવનમાં ભક્તિ રૂપી વૃક્ષ ફૂલી ફાલી શકે છે, પણ બીજ તો પડેલું હોવું જોઈએ ને એમ. તો ભક્તિ એવા છોડ નથી, શું ભક્તિ કોઈ એવો છોડ નથી કે જે બીજેથી લાવી અને આપણા હૃદયમાં છે એ રોપી શકાય. એવો નથી. આ ભક્તિ એવો છોડ નથી કે બીજેથી ઉપાડીને અહીંયા છે આપણા હૃદયમાં વાવી દીધો તો થઈ ગયું. એવી રીતે બીજ પડેલું હોવું જોઈએ. તો એટલે જ જો હૃદયમાં ભક્તિનું બીજ છે તો તેને વિકસાવવાનો પ્રયત્ન છે એ સફળ થાય. તો ભક્તિ રૂપી છોડને વિકસાવનારા 3 સાધનો છે. ભક્તિને વિકસાવવાના કયા સાધનો છે? તો ભાઈ કે ત્યાગ, શ્રવણ અને કીર્તન. તો ભક્તિ અને સંસાર પરસ્પર વિરોધી છે. તો ભક્તિ એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સંસાર એટલે માણસને પોતાના માટે અને પોતાની વસ્તુઓ અને વ્યક્તિઓ માટેનો જે મોહ હોય છે એને કહેવાય સંસાર. તો પ્રભુનો પ્રેમ અને સંસારનો મોહ એ એક જ હૃદયમાં સાથે રહી શકતા નથી. તેથી બાઇબલ પણ વૈષ્ણવો એમ જ કહે છે કે જો તમારે જગતને ચાહવું હોય તો જગદીશની વાત તમે પડતી મૂકો. જો તમને જગદીશમાં પ્રેમ હોય તો તમે આ જગતને ચાહવાનું છોડી દો. બે કામ એક સાથે થઈ શકશે નહીં. માટે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે જો તમારે ભક્તિનું બીજ ઉછેરવું છે તો તમારે સંસારનો મોહ છે ને એનો ત્યાગ કરવો પડશે. સંસારમાં મોહ ન રાખો. તો અહીં એક વાત વધારે સ્પષ્ટ છે એ સમજવાની છે કે ભક્તે જગતનો અને તેના ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવાનો નથી. ભક્તે તેના માની લીધેલા મિથ્યા અહંતા અને મમતાત્મક સંસાર છે એનો ત્યાગ કરવાનો છે. તો જેને વૈષ્ણવ વાસ્તવિકતામાં આપણે મારા મારા કહીએ છીએ એ ખરેખર આપણા નથી. જે ધોળપદમાં કીધું છે સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છે શ્રીનાથજી. તો બીજા બધા તો સ્વાર્થના સગા છે. તો એમાં તમે જે મોહ લગાડેલો છે એ મોહ એમાં ન લગાડો. તમે એ તમારી જે છે પ્રેમ કરવાની તમારી આદત છે પ્રભુમાં તમે જોડો, પ્રીતિ તમે પ્રભુ સાથે જોડો. તો પોતાનું કહેવાતું સર્વ કંઈ ભગવાનને સમર્પણ કરી દેવાનું છે અને તેણે ભગવાનના દાસ બનીને સમર્પિત પદાર્થોથી ભગવાનની સેવા કરીને એ પ્રસાદી વસ્તુઓ છે એના દ્વારા તેના ગૃહસ્થાશ્રમને ચલાવવાનો છે. સ્વસુખનો ત્યાગ. આપણે
આપણે જે સ્વાર્થી થઈ ગયા છીએ સ્વાર્થી નહીં રહેવાનું. આપણે હંમેશા આપણા જ સુખનો વિચાર કરીએ. તો જો આપણે ભક્તિ કરવી હોય તો પ્રભુના સુખનો વિચાર કરવાનો છે. તો પછી તો આગળ ઘણું બધું છે વૈષ્ણવો કે પ્રભુ તો સર્વ સમર્થ છે, સર્વ કંઈ કરવા યોગ્ય છે. પ્રભુ પોતે ભક્તોને ક્યારેય દુઃખી છે જોઈ શકતા જ નથી, એટલે આપણું અહિત તો પ્રભુ ક્યારેય ન કરે. પણ આપણી એવી તૈયારી હોવી જોઈએ કે મારા પ્રભુને સુખ થાય એવું જ મારે કરવું છે. આમાં જ પ્રભુનું સુખ રહેલું છે, એ જ મારે કરવું છે એમ. તો સ્વસુખનો ત્યાગ અને એ ભક્તિના બીજને ઉછેરવા માટેની પહેલી શરત છે. તો આપણું સ્વાર્થીપણું સ્વસુખ છે એને પહેલા ત્યજી દેવું પડે, પહેલી શરત. પછી શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે સામી વ્યક્તિના ગુણો, સ્વરૂપ અને શક્તિઓને બરાબર સમજીએ ત્યારે તેના માટે આપણને માન અને પ્રેમ છે ને વધે. તો કદરૂપા મૂઢ નબળા માણસ ઉપર કોઈને પ્રેમ થાય નહીં, કોઈને થતો નથી. આમ પ્રેમ પાંગરવામાં સામેની વ્યક્તિનો ઘનિષ્ઠ પરિચય મહત્વનો ભાગ ભજવે છે. તો શાસ્ત્રમાં તેને માહિત્મ જ્ઞાન કહેવામાં આવે છે. તો આપણે આપણા ઈષ્ટ પ્રભુ શ્રી કૃષ્ણનું માહિત્મ જ્ઞાન આપણને થવું જોઈએ. તો આ માહિત્મ જ્ઞાનમાં 4 બાબતો છે એ મુખ્ય છે. શ્રી કૃષ્ણના નામની સમજણ, શ્રી કૃષ્ણના સ્વરૂપની સમજણ, શ્રી કૃષ્ણના ગુણોની સમજણ અને શ્રી કૃષ્ણના લીલાની સમજણ છે. આ 4 પ્રકારની સમજણથી શ્રી કૃષ્ણનું મહાત્મ જ્ઞાન થાય છે. તો આ સમજણ મેળવવાના 2 સાધનો છે, એક શ્રવણ અને કીર્તન. તો શ્રવણ માટે સત્સંગ છે બતાવવામાં આવ્યો છે. સત્સંગ 2 પ્રકારે થઈ શકે. જે પ્રભુ શ્રી કૃષ્ણના ભગવદીઓનો સંગ કરવો તે સત્સંગ. તો જે પ્રભુ શ્રી કૃષ્ણના મહાત્મ જ્ઞાનને સારી રીતે જાણે છે અને તેમનામાં પૂર્ણ પ્રેમ ધરાવે છે એવા ભગવદીઓ, એનો સંગ કરવો એટલે કે સત્સંગ. તો આવા ભગવદીઓ પાસેથી પ્રભુનું મહાત્મ જ્ઞાન સાંભળવું તે સત્સંગ. એ ઉપરાંત તદુપરાંત શ્રી મહાપ્રભુજી આદિના ગ્રંથો, એ ગ્રંથોથી પણ પ્રભુ શ્રી કૃષ્ણનું મહાત્મ જ્ઞાન છે આપણે જાણી શકીએ. તો તે ગ્રંથો દ્વારા થતો સત્સંગ કહેવાય છે. અને આ બંને પ્રકારના ભગવદીઓ દ્વારા થતો સત્સંગ, બંને પ્રકારમાંથી ભગવદીઓ દ્વારા જે સત્સંગ થાય એ ઉત્તમ છે. કારણ કે જે ભગવદીઓએ તેમના જીવનમાં પુષ્ટિ ભક્તિ આચરી છે, તેઓ જ્યારે પુષ્ટિ ભક્તિ સમજાવે ત્યારે તે આપણને વધારે અસર કરે છે. તો તેનો પ્રભાવ આપણા મન ઉપર વધુ પડે છે. આમ સત્સંગ દ્વારા શ્રવણ ભક્તિ સિદ્ધ થાય છે. તેથી આપણા હૃદયમાં રહેલું જે ભક્તિ બીજ છે એ પાંગરવા લાગે છે. તો ભક્તિ રૂપી અંકુર શ્રવણ દ્વારા પ્રગટ થાય ત્યારે તેને ઉછેરવા માટે ત્રીજું સાધન છે કીર્તન છે. તો કીર્તન હંમેશા હૃદયને આનંદ આપે છે. તે આપણામાં દીનતા લાવે છે અને તેનાથી પ્રભુને મેળવવાનો જે વિરહતાપ આપણને થવો જોઈએ થાય છે. એ વિરહતાપ વધે છે અને તેનાથી મન છે એ પ્રભુમાં પરોવાય છે. અને સુરદાસ પરમાનંદદાસ જેવા ભગવદીઓ પુષ્ટિ ભક્ત બન્યા તે પહેલા આવી કીર્તન ભક્તિ તેઓ પામી ચૂક્યા હતા અને તેનાથી તેમના હૃદયમાં દીનતા અને વિરહતાપ છે વધેલા હતા. આમ શ્રી મહાપ્રભુજીએ હૃદયમાં રહેલા પુષ્ટિ ભક્તિના સુષુપ્ત બીજને અંકુરિત કરી એક છોડ તરીકે તેને ઉછેરવાના આ 3 સાધનો છે બતાવ્યા. હવે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ રૂપી વૃક્ષના પાન, ફૂલ અને ફળ એ આપણને સમજાવે છે. તો પ્રભુમાં પ્રેમ પ્રગટ થવો એ પુષ્ટિ ભક્તિ રૂપી વૃક્ષના પાન છે. જો આપણને વૈષ્ણવો પ્રભુનું મહાત્મ જ્ઞાન જાણીએ, આપણને શ્રવણ અને કીર્તન ભક્તિમાં રસ પડવા લાગે, ધીમે ધીમે આપણો છોડ છે વધે, તો
પુષ્ટિ ભક્તિ રૂપી વૃક્ષના પાન છે એ કહ્યા. અને જ્યારે સંસારમાંથી આપણો મોહ છે એ નાશ પામે ત્યારે પ્રભુમાં છે એ પ્રેમ પ્રગટ થાય તો લીલા પાનવાળી જે ડાળીઓ છે એના ઉપર ફૂલ બેસે છે. તો પ્રભુમાં આસક્તિ થવી એ પુષ્ટિ ભક્તિના પુષ્પો છે. પ્રભુમાં આપણને આસક્તિ થાય એ પુષ્ટિ ભક્તિના પુષ્પો છે, ફૂલ છે. અને તેનું લક્ષણ એ છે કે ભગવાનમાં એટલું બધું મન લાગી જાય કે ઘરમાં રહેવામાં અરુચિ થાય, સતત ભગવાન સાથે જ રહેવું ગમે. તો ફૂલ આવ્યા પછી વૃક્ષને ફળ આવે છે. તો પુષ્ટિ ભક્તિનું ફળ એ વ્યસન છે. વ્યસન એટલે પ્રભુમાં નિરોધ. તો આ અવસ્થામાં ભક્ત ભગવાન સિવાય એક ક્ષણ પણ છે એ રહી શકતો નથી. તેનું અંતર છે એનું અંતર છે સતત પ્રભુ સાથે જ જોડાઈ ગયેલું હોય છે, જોડાઈ જાય છે કે તેને જગતનું પછી બાન જ રહેતું નથી. આવા વ્યસન અવસ્થાને તન્મય અવસ્થા અથવા તો સર્વાત્મ ભાવની સ્થિતિ પણ કહેવામાં આવે છે. અને તે પુષ્ટિ ભક્તિનું પરમ ફળ છે. શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે કે પુષ્ટિ ભક્તિના પાન, ફૂલ અને ફળ ત્યારે જ આવે કે જ્યારે પુષ્ટિ ભક્ત તેમના ઘરમાં રહીને પ્રભુની સેવાને પોતાનો સ્વધર્મ સમજીને પ્રભુની સેવામાં જોડાઈ જાય. પ્રભુની સેવાની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજીએ એવું કહ્યું છે કે ચિત્ત પ્રભુમાં પૂરેપૂરું જોડાઈ જાય તેનું નામ સેવા. તો સેવામાં આવી એકાગ્રતા છે સાધવા માટે તનુ વિતજા પ્રકાર છે એ બતાવવામાં આવ્યો. તનુ વિતજા એટલે આપણે આપણા ઘરમાં આપણી પોતાની જાતે, આપણા કુટુંબની સાથે, આપણી પ્રામાણિક મહેનતથી જ મેળવેલા પૈસા વડે શ્રી ઠાકોરજીને પ્રેમથીને લાડ લડાવીએ એ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આવી સેવા હંમેશા કરવાની છે. તો આપણા આખા જીવનને સેવામય છે એ બનાવી દેવાનું છે. ગૃહસ્થાશ્રમના નિર્વાહ સાથે સેવા બે પ્રકારે થઈ શકે. પ્રથમ પ્રકાર એ છે કે આજીવિકાના ઉપયોગમાં રચ્યા પચ્યા રહ્યા વિના જ્યારે જે કંઈ ભગવદ ઈચ્છાથી મળે તેમાં સંતોષ રાખી મન પ્રભુમાં પરોવી અને સેવામાં લાગેલા રહેવું, તેને શ્રી મહાપ્રભુજી અવ્યાવૃત્તિ કહે છે. અને આવી સ્થિતિ બધા માટે શક્ય ન પણ હોય. તો જ્યાં સુધી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ ન થાય ત્યાં સુધી આવી અવ્યાવૃત્તિ છે એ સંભવતી નથી. અને તે સંજોગોમાં ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે જે કોઈ વ્યાવૃત્તિ કરવી પડે, જે કરતા પણ છે સેવા સત્સંગ કરવા અને શક્ય તેટલું મન છે એ પ્રભુમાં પરોવવાનો પ્રયત્ન કરવો, તેનું નામ છે વ્યાવૃત્તિ. તો આમ અવ્યાવૃત્તિ અને વ્યાવૃત્તિ દ્વારા ગૃહસ્થાશ્રમમાં રહીને પુષ્ટિ ભક્તને ભગવત સેવામાં તત્પર રહેવું, સાથે સાથે ભગવત કથામાં પણ છે તત્પર થવું. સેવા અને કથા બંને પુષ્ટિ ભક્તિના રથના સમાન પૈડા છે વૈષ્ણવો માટે. સેવા અને કથા બંનેનો આગ્રહ રાખીને તેમનું સેવન કરવામાં આવે તો તેનાથી પ્રેમ, આસક્તિ અને વ્યસન છે એ સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિની એક બીજી વિશિષ્ટતા એ બતાવે છે જે મર્યાદા ભક્તિમાં નથી. મર્યાદા ભક્તિમાં ભક્ત ભગવાન પાછળ સતત દોડે છે. તો પુષ્ટિ ભક્તમાં ભક્ત ભગવાન પાછળ દોડે છે તો ભગવાન પણ ભક્ત માટે દોડે છે. અને ભક્ત અને ભગવાન બંનેનો પુષ્ટિ ભક્તિથી એકબીજામાં નિરોધ થાય છે. જો અહીંયા શબ્દો છે લેવાના, એકબીજામાં નિરોધ થાય છે. તો પુષ્ટિ ભક્તને સેવા સત્સંગથી તનુનત્વની પ્રાપ્તિ થાય છે. તનુનત્વ એટલે શરીરમાંથી લૌકિક વિકારો બધા દૂર થવા અને આંતરિક ઇન્દ્રિયો અલૌકિક શક્તિવાળી થવી. તો તનુનત્વના કારણે આ જન્મમાં જ પુષ્ટિ ભક્તને ભગવાનનો સાક્ષાત અનુભવ સદેહે થાય છે. આ પુષ્ટિ ભક્તને મૃત્યુ પછી નિત્ય લીલાની પ્રાપ્તિ થાય છે. ત્યારે તેને નવતનુ એટલે અલૌકિક દેહ મળે છે. તો પરિણામે નિત્ય લીલામાં પણ
તેને પ્રભુની લીલાનો સતત રસાત્મક અનુભવ અને સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે. તો આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે વૈષ્ણવો સમજાવ્યું છે. એ સમજાવવા અથવા તો એ આવરી લેવા માટે આજે આપણે આ સત્સંગમાં પ્રયત્ન કર્યો છે. કોઈ ક્ષતિ હોય તો વૈષ્ણવો માફ કરજો. અને આજે તમને સત્સંગની અંદર કોઈ સારી માહિતી પ્રાપ્ત થઈ હોય, સત્સંગમાં આનંદ આવ્યો હોય વૈષ્ણવો, તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વૈષ્ણવો આપ સર્વને વિનંતી કરું છું કે અવશ્ય કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.